નૈનાબેન રાઠોડ 3-4 મહિના પહેલા અમારી વચ્ચે આવ્યા ને ત્યારે અમને ઘણી બધી તકલીફ હતી. એ પાસે તમે આવ્યા એ પહેલા તમને કઈ પ્રોબ્લેમ હતી? ડાયાબિટીસ હતો, આખું શરીર દુખતું, નસું બહુ ખેંચાતું, માથું દુખતું, આંખને પથરીનું બહુ દુખતું અને આમાં આંખો જશે ને બહુ દુખતું. પહેલાં તો કાંઈ ઊંઘ નથી આવતી ભાઈ. ડૉક્ટર આગળ દવા લઈએ જ ને તો એ 5 દી 2 દી એમ ફેર પડે છે, પાછો હતું ને એવું જ હોય છે. નમસ્કાર, આપણી વચ્ચે એક નૈનાબેન છે, નૈનાબેન રાઠોડ, જેમને આજથી 3-4 મહિના પહેલાં અમારી વચ્ચે આવ્યા ને ત્યારે અમને ઘણી બધી તકલીફ હતી. હું વધારે સમય નહીં લઉં પણ એમની પાસેથી આપણે જાણીએ કે એમને કઈ તકલીફ હતી અને કઈ રીતે એનું સોલ્યુશન આવ્યું. ઓકે નૈનાબેન, અમારી પાસે તમે આવ્યા એ પહેલાં તમને કઈ પ્રોબ્લેમ હતી? પહેલાં ડાયાબિટીસ હતો, પછી આખું શરીર દુખતું અને પછી નસું બહુ ખેંચાતું, માથું દુખતું, આંખી બહુ દુખતું, આંખમાં અને પથરીનું બહુ દુખતું અને આમાં આંખો જશે ને બહુ દુખતું. તમને નીંદ કેવી આવતી પહેલાં તો કાંઈ ઊંઘ નથી આવતી ભાઈ, હવે થોડુંક આમ સારું છે. પછી આ બધી પ્રોબ્લેમ લઈને કંઈક ને કંઈક વ્યક્તિ પરેશાન થતા હોય. આપણી વચ્ચે નૈનાબેનના હસબન્ડ મતલબ બાબુભાઈ પણ આપણી વચ્ચે પોસિબલ છે, તો એમને આપણે પૂછીએ બાબુભાઈને કે ભાઈ ડૉક્ટર પાસેથી દવાઓ લીધા પછી એમને રિઝલ્ટ મળ્યું હતું કે નહોતું મળ્યું? જે બાબુભાઈ. ના સર, એમાં એવું છે કે જે ડૉક્ટર આગળ દવા લઈએ જ ને તો એ 5 દી 2 દી એમ ફેર પડે છે, પાછો હતું ને એવું જ હોય છે. પણ આ પ્રોડક્ટ છે ને અમને ઘણો ફાયદો થયો છે. લગભગ આજથી 3-4 મહિના પહેલાં અમારી પાસે આવ્યા ન્યુટ્રિશન અવેરનેસ કેમ્પની અંદર, જાણે એમણે ફૂલ બોડી ચેકઅપ કરાવ્યો અને અમે કીધેલી બધી વસ્તુ શરૂ કરી. પછી એમણે જે રિઝલ્ટ આવ્યું, જે નૈનાબેનને તકલીફ હતી, પથરીની દુખાવો હતો, નસું ખેંચાતી હતી, નીંદર પણ નહોતી આવતી, કદાચ એમનું શરીર પણ દુખતું છે, એ બધી જ પ્રોબ્લેમનું આજે એમની પાસે સોલ્યુશન આવ્યું છે. મતલબ જે જીવનશૈલીનો રોગ છે એના કારણે આજે કુકિંગ ઓઇલ પણ ચેન્જ કર્યું છે. બાકી એની સાથે આ વસ્તુ જે ન્યુટ્રિશન જેને કહી શકાય, જે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે, આ વસ્તુ પણ એમણે સ્ટાર્ટ કરી, જે એક મલ્ટીવિટામિન ટેબ્લેટ છે અને એક એન્ટીઓક્સિડન્ટ વસ્તુ જ છે, જે તમે જોઈ શકો છો. બાકી ડાયાબિટીસ માટે જે સ્પેશિયલ કામ કરે એવું એક કહી શકાય કે મધુસેમ રસ, એની પણ આજે નૈનાબેનની શરૂઆત કરી હતી અને આજે 4 મહિના પછી આજે એક એવું કહી શકાય કે અણધાર્યું રિઝલ્ટ કહી શકાય. આજે હાલ પણ એમણે ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ કરાવ્યો છે, જેની અંદર પથરી એકદમ નીલ આવી છે. મતલબ પથરીની કોઈ પણ બીમારી એની અંદર આવી નથી, પથરીની કોઈ પણ એમને તકલીફ નથી. આજે બની શકે કે તમે પણ આવી ઘણી બધી બીમારીઓથી પરેશાન હોય અને એનું સોલ્યુશન આ ન્યુટ્રિશન કેમ્પ તમને મળી શકે, તો આજે જ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.